અમારા તમામ દર્શકોના હૃદયમાં બિરાજિત એવા ઈશ્વરીય તત્વને અક્ષય મીઠાણીના હૃદયથી વંદન. એક સરસ મજાની લાઈન છે कि जनाब देखते देखते खुद को खुदा मान बैठे, जनाब देखते देखते खुद को खुदा मान बैठे, यहाँ बरसों सा बीत गया इंसान होने में. માણસને માણસ થવામાં વર્ષોનો સમય લાગી જાય છે. અને એક બીજી પણ વાત છે ને કે એબીસીડી કે કલમ ખટારો ગણપતિ આખી દુનિયામાં સરખો છે, પણ કયો અક્ષર ક્યારે ગોઠવી અને બોલવું ને એ શીખવામાં માણસનું આખું આયુષ્ય ટૂંકું પડે છે. જી હા મિત્રો, જો માણસ પાસે સાચો ધર્મ હશે અને ધર્મના માર્ગ પર ચાલતો હશે ને તો એની ગતિ છે અવિરત રહેશે. તમારી દિશા સાચી હોય, તમે સાચી દિશામાં જતા હોય ને તો તમારી ગતિ પણ તમારો અવિરત રહેતી હોય છે. અત્યારે તકલીફ એ છે કે માણસ સાચા માણસ નથી બનતા. એક દાદા વાત કરતા હોય કે માણસ શાળામાંથી કોલેજ તરફ પહોંચે ને ડોક્ટર, એન્જિનિયર, વકીલ તો બની જાય છે અને 5 વર્ષની ઉંમર પણ એની વધી જાય છે, પણ એ સાચો માણસ નથી બનતો. માણસ બનવામાં તમે ડોક્ટરનું ટોળું આખું બેઠું હોય, કદાચ હજારો ડોક્ટર બેઠા હોય, હજારો વકીલો બેઠા હોય, હજારો એક્ટ્રેસ બેઠા હોય, પણ એમાંથી 5 માણસ શોધવા હોય ને તો અત્યારે તકલીફ પડે છે. આપણી તકલીફ શું છે તો કે આપણે લક્ષ્મીજીની પૂજા સૌ કરીએ છીએ, પણ સૌથી ધનાઢ્ય વ્યક્તિઓ છે અમેરિકા પાસે છે. આપણે સૌ, તમે ને હું, નદીને માતા તરીકે પૂજા કરીએ છીએ, પણ સૌથી શ્રેષ્ઠ નદી, ચોખ્ખી નદી જો કોઈ હોય તો બેલ્જિયમમાં છે. તમે ને હું માં સરસ્વતીની પૂજા કરીએ છીએ, પણ સૌથી બ્રિલિયન્ટ સ્ટુડન્ટ ચાઇના પાસે છે. શું કામ? કારણ કે આપણે ખાલી પૂજા કરીએ છીએ. આપણને ભગવાન કૃષ્ણ અને ભગવાન રામ જેવા ઈશ્વર મળ્યા, પણ આપણે શું કર્યું કે એની મૂર્તિ બનાવી અને મંદિરમાં રાખી દીધા કે જેથી કરીને એનું જીવનમાં અનુસરણ ન કરવું પડે. ભગવાન રામ આપણને આવ્યા હતા એ મર્યાદા શીખવવા માટે આવ્યા હતા, ડિસિપ્લિન શીખવવા માટે આવ્યા હતા. આપણે શું કર્યું કે એની મૂર્તિ બનાવીને મંદિરમાં મૂકી દીધા, સવારમાં માથું નમાવી આવ્યા એટલે બધું આવી જાય. એમ નથી, એ શીખવાનું છે. એ કેવું જીવન જીવી ગયા એ આપણા જીવનમાં ઉતારવાનું છે. ભગવાન કૃષ્ણ આપણને શું કામ શીખવવા આવ્યા હતા તો કે કર્મ શીખવવા આવ્યા હતા. ભાગવત ગીતા આપણને કર્મ શીખવે છે કે તારું કર્મ આ છે. આપણે શું કર્યું? ભાગવત ગીતાનો ગ્રંથ છે એ મંદિરમાં મૂકી દીધો, સવારમાં પૂજા કરી લીધી, વાત પૂરી કરી નાખી. એ જીવનમાં ઉતારવા માટે છે. આપણે તકલીફ એ છે કે આપણે સૌથી પૂજામાં સૌ બધા આગળ છીએ, પણ જીવનમાં અનુસરવાનું આવે ત્યારે આપણે પાછા પડીએ છીએ. બાપ દીકરો છે રાત્રે સત્યનારાયણની કથામાં જાય ને સત્યનારાયણની કથામાં આવી અને એવું શીખે છે છોકરો કે કોઈ સાથે ખોટું ન કરવું, હંમેશા નીતિથી ચાલવું. આવું સત્યનારાયણની કથામાં શીખી અને સવારે છોકરો છે એના પિતા સાથે દુકાને આવે છે. છોકરાની ઉંમર છે 13-14 વર્ષની હજી હતી. કરિયાણાની દુકાન હોય છે એટલે પિતાશ્રી ઓલું જોખવાનું જે તોલું હોય ને એમાં નીચે મેગ્નેટ ચોંટાડેલું હોય, એટલે છોકરો છે સવારમાં આવીને દુકાન આવીને પેલું મેગ્નેટ કાઢી નાખે. પિતા ખીજાય છે, આમ થોડું કોઈ મેગ્નેટ થોડું કાઢી નખાય, આના ઉપર તો આપણો ધંધો ચાલે છે. ત્યારે છોકરો કહે છે, પપ્પા રાત્રે આપણે કથામાં તો સાંભળીને આવ્યા ઈશ્વર છે એ કોઈને ભૂખ્યો ઉઠાડે છે, સુવડાવતો નથી, તો પછી આપણે બેઈમાની શું કામ કરવી છે? ગ્રાહક તો ભગવાન છે. આ તો આપણે રાત્રે કથામાં શીખીને આવ્યા. ત્યારે પપ્પા કહે છે, બેટા કથા ખાલી સાંભળવા માટે હોય, ઉતારવા માટે ન હોય. તમારી ને મારી તકલીફ એ છે કે તમે કે હું છે ને એ સદગ્રંથો છે, રામાયણ છે, ભાગવત છે, મહાભારત છે, આ બધું વાંચીએ છીએ, પણ ઉતારવાનું આવે ને ત્યારે એમ કહે છે કે આપણા માટે થોડુંક છે, એ તો જ્યારે સમય આવે ત્યારે જોયું જશે. તો એ સમય જીવનમાં ક્યારેય આવવાનો જ નથી. આ મહાપુરુષો આપણને શીખવીને ગયા છે કે જીવન જીવવું હોય તો આવું જીવાય. ભગવાન કૃષ્ણને 100 કૌરવો ખોટા હતા અને બધાને માર્યા, પછી એની માતા છે જયારે શ્રાપ દે છે ને ત્યારે ભગવાન હસતા મુખે શ્રાપનો સ્વીકાર કરે છે. તમે સાચા છો, તમારાથી કોઈકને મરાઈ ગયા છે, વ્યક્તિ ખોટો છે, અધર્મના રસ્તે હતો, છતાં તમે એનું અહિત કર્યું છે, અને પછી પણ જો કોઈ એનું નહીં, એનું સ્વજન છે એ તમને શ્રાપ દે ને તમે હસતા મુખે સ્વીકાર કરી લ્યો, આ કેવડી મોટી ધીરજ હશે. વિચાર તો કરો. જીવનમાં શીખવાનું છે. આપણી તકલીફ એ છે કે આપણે કહી દે હું સાચું કોઈના બાપનું ન સાંભળું, પણ સાચું ન જ સાંભળીએ. ઘણી વાર ખોટું હોય તો પણ સાંભળી લેવું પડે. શું કામ? તો કે સંબંધ ટકાવવા માટે સાંભળી લેવું પડે. જીવનમાં શીખવાનું છે. રામને છે જયારે માતા વનવાસ દે છે તો રામ કહી શકતા હતા કે હું શું કામ વનવાસ જાઉં,
હું ઘરનો મોટો દીકરો છું, ગાદી મારે જ આવે. પણ ઈ જો ત્યારે જો અસત્ય સામે ઝૂકા ન હોત ને તો એને આખી દુનિયા અત્યારે ઓળખતી નથી. જીવનમાં શીખવાનું આ છે કે ભગવાન રામે પણ પિતાએ કીધું કે તારે વનવાસ જવાનો, ઘરનો મોટો દીકરો હતો છતાં ગાદી મૂકીને વનવાસ વયા જાય છે. એટલે રામને આખી દુનિયા ઓળખતી થઈ. નહીતર ખાલી એક અયોધ્યાના રાજા તરીકેનું જીવન પૂરું થઈ જાય. પણ એ 14 વર્ષ વનવાસ ભોગવ્યો એટલે તમે ને હું છે આખા ઘરે ઘરે બધાના ઘરે ઘરે રામાયણ પહોંચી. તો જ્યારે વડીલોનું માન સન્માન રાખી અને ખોટા છે છતાં એનું સાંભળી લેવું, આ પણ આપણને ધર્મ શીખવે છે. કૃષ્ણ આપણને શીખવે છે કે મામો કંસ ખોટો હતો પણ એને મારે છે, પણ મથુરાની ગાદી ભોગવતા નથી. એને મારી અને પોતે જ્ઞાન માટે નીકળી જાય છે. તો જે ઉંમરે જે કરવાનું છે એ પણ આપણને આ ગ્રંથો શીખવે છે. તો કહેવાનો મતલબ એ કે ગ્રંથને આપણે, આપણી તકલીફ એ છે કે આપણને આ બધા ગ્રંથો છે કર્મ શીખવવા માટે આવ્યા. આપણે પૂજાને જ કર્મ બનાવી નાખ્યું. બસ સવાર સાંજ અગરબત્તી કરીએ, દીવાબત્તી કરીએ, ભગવાનના ફોટામાં હાથ નમાવીએ, જીવન જીવવાનું આવે ત્યારે આપણે શૂન્ય હોઈએ છીએ. તો આ બધી વસ્તુ જીવનમાં ઉતારીએ એ વિચાર સાથે અક્ષય મીઠાણીના જય સિયારામ.